જય જલારામ, જય શ્રી કૃષ્ણ। સૌમ્યતા જેની સુગંધ હતી, આનંદ જેનું જીવન હતું, સત્કર્મ જેની શોભા હતી અને પરોપકાર જ જેનું કર્તવ્ય હતું, તેવા સ્વર્ગસ્થ શરદભાઈ ત્રિકમલાલ ભીમજીયાણી આજે આપણી વચ્ચે નથી, તેનું અત્યંત દુઃખ છે। ઈશ્વર એના પરમ અને દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે તેવી જલારામ બાપાના શ્રી ચરણોમાં પ્રાર્થના। તથા નવરાત્રિનો ચોથો દિવસ છે, માં આદ્યાશક્તિ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના। આજે તારીખ 6 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ તેમની દેહ ક્રિયા કરવામાં આવી। તેમની દેહ ક્રિયા બાદ તેમના બહેનો છે, તેમણે શરદભાઈની યાદમાં બાપાના ધામ વીરપુરની અંદર બાળકોને બટુક ભોજન કરાવી અને બહુ સરસ ઉમદા કાર્ય કરેલું છે। જે બહેનોના નામ છે હેમલતાબેન પોપટ એન પોપટ પરિવાર, નીરુ ઠકરાર એન ઠકરાર પરિવાર, નીતા ચોટાઈ એન ચોટાઈ પરિવાર, ભાવના રાડિયા એન રાડિયા પરિવાર, પન્ના ઠકરાર એન ઠકરાર પરિવાર, સંધ્યા વડેરા એન વડેરા પરિવાર, જયશ્રી શાહ એન શાહ પરિવારના સર્વેને જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે સાંજના સમયે રવિવાર 6 ઓક્ટોબર બાળકોને આપણે બટુક ભોજન કરાવ્યું તથા ગાયોને ઘાસચારો ખવડાવ્યું, કબૂતરોને ચણ તથા કૂતરાઓને બિસ્કીટ આપી સ્વર્ગસ્થ શરદભાઈ ત્રિકમલાલ ભીમજીયાણીની યાદમાં આ બહુ સરસ બહેનોએ ઉમદા કાર્ય કરી તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરેલી છે। અને આપણે પણ પ્રાર્થના કરીએ કે સ્વર્ગસ્થ શરદભાઈના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને એમના દિવ્ય આત્માને શ્રી ચરણોમાં વાસ આપે તથા આજે આ પરિવાર ઉપર જે આફત આવી છે તે સહન કરવાની શક્તિ જલારામ બાપા આપ સર્વેને આપે તેવી દિલથી પ્રાર્થના। તથા આ સત્કાર્ય કરવા બદલ આપ સર્વે બહેનોને બાપા ખૂબ પ્રેરણા આપે અને સ્વર્ગસ્થ શરદભાઈ ત્રિકમલાલ ભીમજીયાણીના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના। જય જલારામ, જય શ્રી કૃષ્ણ। हे नाथ जोड़े हाथ पाए, प्रेम थे सौ मांगिए, शरण मळे साचू तमारू, है हृदय थे मांगिए। जे जीव आव्यो आप पासे, चरण मां अपनावजो। बड़ी कर्म ना योगे करीजे, पूर्ण माए अवतरे, त्या पूर्ण प्रेमे ओ प्रभु जी, आपनी भक्ति करे। लख 84 बंधनों ने लक्ष्य मालय कापजो। संपत्ति सुविचार ने सत्कर्म नो दैवार सो,
જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો, આલોક ને પરલોક